નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 અને પ્રકાશ સંશ્લેષણમાં છઠ્ઠો ટોપિક, છઠ્ઠો વિડીયો, રસાયણાશ્રુતિ અધિતર્ક. હવે રસાયણાશ્રુતિ અધિતર્ક શું છે? ખૂબ અગત્યનો ટોપિક છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવો છે. ઘણા બધા આમાંથી એમસીક્યુ પૂછી શકાય એવું છે, ટ્વિસ્ટ કરી શકાય એવું છે, પણ એકદમ કન્સેપ્ટ ક્લિયર કરવા જેવો ટોપિક. રસાયણ પ્લસ આશ્રુતિ એક હાઇપોથિસિસ છે જો, પણ અહીંયા કેમિકલના આશ્રુતિની વાત છે. કઈ ઘટક? રસાયણાશ્રુતિ અધિતર્ક. હવે અહીંયા આપણે એ સમજવાનો પ્રયત્ન કરવાનો કે વાસ્તવિક રીતે એટીપીનું સંશ્લેષણ હરિતકણમાં કેવી રીતે થાય છે. આપણે એક બાબત જોઈ ગયા કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જ્યારે ઇલેક્ટ્રોન આ વિજાણુ પરિવહન શૃંખલામાંથી પસાર થતો હતો, અહીંથી જ્યારે પ્રાથમિક વિજાણુ ગ્રાહકોમાં જાય અને આમાંથી આ વિજાણુ પરિવહન શૃંખલા, અહીંયા પ્લાસ્ટોક્વિનોન છે, સાઇટોક્રોમ છે, પ્લાસ્ટોસાયનિન છે, આમાંથી પસાર થાય ત્યારે આ એડીપી છે એની સાથે ફોસ્ફેટ જોડાય, એટીપી બનતું હતું. આપણે આવું કીધું. તો આ ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન શૃંખલામાંથી પસાર થાય છે ત્યારે એટીપી બને છે. આ એટીપી વાસ્તવિક રીતે કેવી રીતે સર્જાય છે? હરિતકણમાં સર્જાય છે. હરિતકણમાં ક્યાં? તમને ખબર છે આ બધી પ્રક્રિયા છે હરિતકણના ગ્રાના અને ગ્રેનાની અંદર થાઇલેકોઇડ પટલમાં આ પ્રક્રિયા થાય છે. તો અહીંયા એટીપીનું નિર્માણ વાસ્તવિક રીતે કેવી રીતે થાય એ સમજવું છે, અને એ આપણે આ રસાયણાશ્રુતિ અધિતર્ક દ્વારા સમજશું. હવે આ સમજવા માટે આપણે રસાયણાશ્રુતિ અધિતર્ક છે તો એ અધિતર્કને ખરેખર કયા ભાગમાં, કેવી રીતે અને કઈ કઈ પ્રક્રિયાઓ સંકળાયેલી છે એ બાબતને આપણે ડિટેલમાં જોવી છે. તો શ્વસનની પ્રક્રિયા દરમિયાન કણાભસૂત્રમાં એટીપીનું નિર્માણ થાય, એવી જ રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પણ એટીપીનું સંશ્લેષણ થાય. અને એટીપીના સંશ્લેષણની ક્રિયા સાથે ખૂબ અગત્યની પ્રક્રિયા સંકળાયેલી છે, જોડાયેલી છે, પ્રોટોન ઢોળાંશ. વાતને ધ્યાનથી સમજો. શ્વસનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય ત્યાં એટીપીનું નિર્માણ થાય છે, અને એટલા માટે તો આપણે કણાભસૂત્રને પાવર હાઉસ કહીએ છીએ, શક્તિઘર તરીકે ઓળખીએ. પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિતકણમાં પણ એટીપી સર્જાય છે. પણ બે જગ્યાએ કણાભસૂત્ર હોય કે હરિતકણ હોય, એમાં એટીપીના નિર્માણ સાથે સંકળાયેલી અગત્યની બાબત પ્રોટોન ઢોળાંશ. તો આ પ્રોટોન ઢોળાંશ ખરેખર શું છે? પહેલા તો આ શબ્દને સમજી લો. પ્રોટોન, તો તમને ખબર છે પ્રોટોન કોને કહેવાય? હાઇડ્રોજન છે. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ સ્વરૂપે હોય તો આને પ્રોટોન તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે એના ન્યુક્લિયસમાં માત્ર અત્યારે પ્રોટોન રહેલું છે, ઇલેક્ટ્રોન નથી, એક આપી દીધો છે, અને એટલે પ્રોટોન એકલું છે, અને એટલે એક જ પ્રોટોન હોવાથી અને H+ ને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ. હવે પ્રોટોન ઢોળાંશ, તો એનો મતલબ એવો થયો, માનો કે આ પટલ છે, એક બાજુ વધુ પ્રોટોન છે, આ એક બાજુ વધુ પ્રોટોન છે ને એક બાજુ ઓછા પ્રોટોન છે, તો આને પ્રોટોન ઢોળાંશ કહેવાય. અને આ પ્રોટોન ઢોળાંશથી જ એટીપીનું સંશ્લેષણ થાય છે. હવે આપણે એક બાજુ ઇલેક્ટ્રોનનું વહન કરીએ છીએ. તમે એમ કહો કાલે ઇલેક્ટ્રોનનું વહન થાય ને એનાથી શક્તિ મુક્ત થાય ને એનાથી એટીપી બનતા હતા. હા, પણ આ બધાને કનેક્ટ કરવું છે. આ વિજાણુ પરિવહન શૃંખલા છે. વિજાણુ પરિવહન શૃંખલામાં અહીંથી ઇલેક્ટ્રોન પસાર થતો હતો, અને ઇલેક્ટ્રોન અહીંયા પસાર થયો ત્યારે અહીંથી જે શક્તિ મુક્ત થતી હતી, મુક્ત થતી શક્તિ જ આ કામ કરે છે. શું? તો કે પ્રોટોન ઢોળાંશ સર્જવાનું. કેવી રીતે, ક્યાં, એને આપણે સમજવું છે. શ્વસનની અંદર કણાભસૂત્રની અંદર આ પ્રક્રિયા થતી હતી. હરિતકણની અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિતકણમાં આ પ્રક્રિયા થાય છે. પણ અહીંયા જે પટલો છે એ પટલો ક્યાં છે? તો હરિતકણની અંદર પ્રોટોન ઢોળાંશ સર્જા છે, તો એમાં પટલની આરપાર જે વહન થશે એ પટલ ક્યાં? તો એ પટલ છે, એ પટલ થાઇલેકોઇડ છે. થાઇલેકોઇડના પટલો છે. અહીંયા પટલો તરીકે કોણ આવેલા છે? થાઇલેકોઇડ. અહીં એક તફાવત એ છે કે પ્રોટોન થાઇલેકોઇડના પટલની અંદર અથવા અવકાશમાં સંચિત થાય છે. એટલે જ્યારે પ્રોટોનનો ઢોળાંશ સર્જાય તો તમે સમજી લો કે આ હરિતકણ છે, અને હરિતકણની અંદર આ થાઇલેકોઇડ છે. તો આ જે થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડના પોલાણમાં, આ થાઇલેકોઇડ પટલની અંદર એટલે આ ભાગ, થાઇલેકોઇડના પોલાણમાં અથવા તો થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે, સંચય થાય છે. ક્યાં?
પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને કારણે હરિતકણમાં જે એટીપી સર્જાય છે, તો હરિતકણમાં એટીપી સર્જાય ત્યારે પણ એક વસ્તુ તો સ્પષ્ટ છે કે ત્યાં પણ પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. તો આ પ્રોટોન ઢોળાંશ દરમિયાન પ્રોટોનની વધુ સાંદ્રતા એટલે કે પ્રોટોનનું સંગ્રહણ ક્યાં થાય છે? તો હરિતકણની અંદર થાઇલેકોઇડ પટલની અંદર એટલે કે થાઇલેકોઇડના પોલાણમાં, અવકાશમાં. જ્યારે શ્વસનની પ્રક્રિયાની અંદર માનો કે આ કણાભ સૂત્ર છે, તો કણાભ સૂત્રની અંદર બે પટલો વચ્ચે અવકાશ હતો. આને કહેવાય, આ બેની વચ્ચે આવેલો આંતરપટલ અવકાશ, પેરી માઇટ્રોકોન્ડ્રિયલ સ્પેસ. તો પરિકણાભ સૂત્રીય અવકાશ. તો ત્યાં પ્રોટોનનો સંગ્રહ અહીંયા થતો હતો, અહીંયા પ્રોટોનનો સંગ્રહ થતો હતો. એટલે હરિતકણમાં અને કણાભ સૂત્રમાં બેમાં પ્રોટોન ઢોળાંશથી જ એટીપીનું નિર્માણ થાય છે. પ્રોટોન ઢોળાંશ તૂટવાથી જ એટીપી સર્જાય છે. પણ બેમાં પ્રોટોન ઢોળાંશ સર્જાય એ સ્પષ્ટ છે. પણ કણાભ સૂત્રની અંદર પ્રોટોન ઢોળાંશ સર્જાય ને એમાં પ્રોટોનનો સંગ્રહ બે પટલની વચ્ચે આવેલો અવકાશ, આંતરપટલ અવકાશની અંદર થતો હતો. જ્યારે હરિતકણની અંદર થાઇલેકોઇડ પટલની અંદર થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોનનો સંગ્રહ થાય છે. આ બે અગત્યની બાબત છે. અને શ્વસનની પ્રક્રિયામાં આંતરપટલ અવકાશમાં પ્રોટોન સંચિત થાય છે અને આ પ્રોટોન અહીંયા સંગ્રહ કોના દ્વારા થતા હતા? તો આ ખરેખર જ્યારે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આ પટલમાંથી વહન પામતો હતો ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા, એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં. આ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે પ્રોટોનનો સંગ્રહ અહીંયા થતો હતો. એટલે H+E દરમિયાન આ પરિકણાભ સૂત્રીય અવકાશમાં અથવા તો આંતરપટલ અવકાશમાં સંચય પામતા હતા. એટલે આ બાજુ પ્રોટોનની સાંદ્રતા વધે અને અંદર ઘટે. એટલે આ પ્રોટોન ઢોળાંશ સર્જાણો. પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિતકણની અંદર થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. અને આ પ્રોટોન ઢોળાંશ એટીપીના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતે એની વાત આપણે કરવાના છે. તો હવે એક અગત્યની બાબત એ છે કે કયા કારણસર પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાય છે. કયું એવું કારણ છે ભાઈ જે પ્રોટોન ઢોળાંશ સર્જે છે? તો એ આપણે ગોતવું છે. એક સરસ મજાની વાત કરીએ હવે જો કે આપણે એ પ્રક્રિયાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ કે ઇલેક્ટ્રોનની સક્રિયતા અને તેના જે પરિવહનની પ્રક્રિયા છે, પરિવહન દરમિયાન એ પૂર્ણ થાય છે કે જેથી આ તબક્કાઓને સુનિશ્ચિત કરી શકાય કે જેના કારણે પ્રોટોન ઢોળાંશ વિકાસ થાય. કારણ કે એટીપી સર્જવા માટેનું મુખ્ય બાબત છે પ્રોટોન ઢોળાંશ. તો આપણે એ શોધવું છે પ્રોટોન ઢોળાંશ કેવી રીતે સર્જે. તો હવે આપણને એ ખબર છે કે પ્રોટોન ઢોળાંશ છે એ કણાભ સૂત્રની અંદર અંતઃપટલની આરપાર સર્જાય છે અને હરિતકણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં થાઇલેકોઇડ પટલની આરપાર પ્રોટોન ઢોળાંશ સર્જાય. તો થાઇલેકોઇડ પટલમાં આપણે જોઈ ગયા કે એક ઇલેક્ટ્રોન સક્રિય થાય અને ઇલેક્ટ્રોનનું પરિવહન થાય. તો ઇલેક્ટ્રોનનું પરિવહન પૂર્ણ થાય છે એ દરમિયાન ક્યાં એવું બને છે, કયો એવો તબક્કો છે કે જેને લઈને પ્રોટોન ઢોળાંશ સર્જાય છે, પ્રોટોન ઢોળાંશનો વિકાસ થાય. એટલે આપણે હવે પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ પ્રક્રિયાની અંદર ખાસ કરીને થાઇલેકોઇડ પટલમાં જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓમાં એવી પ્રક્રિયાઓ ગોતો કે જ્યાં ઇલેક્ટ્રોનની સક્રિયતાથી શરૂ કરીને ઇલેક્ટ્રોનનું પરિવહન પૂર્ણ થાય ત્યાં સુધીમાં કઈ પ્રક્રિયા દરમિયાન પ્રોટોન ઢોળાંશનો વિકાસ થાય છે, કયા તબક્કા દરમિયાન પ્રોટોન ઢોળાંશનો વિકાસ થાય છે એ આપણે ગોતવું જોઈએ. તો આવા તબક્કાઓને આપણે પસંદ કરવા છે. તો જુઓ જી ક્યાં છે. 3 બાબત આપણને ધ્યાનમાં આવી કે જ્યારે પટલની અંદર તરફ પાણીના અણુનું વિભાજન થાય ત્યારે જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયનો થાઇલેકોઇડના અવકાશમાં સંચિત થાય. હવે વાતને ધ્યાનથી સમજો. હું આ ખાલી એક થાઇલેકોઇડ દોરું છું. તમે એક વસ્તુ સમજી લ્યો કે અહીંયા આ હરિતકણ હોય, હરિતકણની અંદર આ થાઇલેકોઇડ એટલે કે ગ્રેના છે, આ થાઇલેકોઇડની થપ્પી એટલે કે ગ્રેના, અને આ ગ્રેનાઓ એકબીજા સાથે આંતરગ્રેનમ પટલથી જોડાયેલ. આમાંથી એક થાઇલેકોઇડને આપણે મોટું કરીએ તો આવું થશે. હવે આ થાઇલેકોઇડ પોલાણ છે, આને આપણે કહીએ થાઇલેકોઇડ પોલાણ. આ જે છે એ થાઇલેકોઇડ પટલ છે. હું આગળ હવે થાઇલેકોઇડ આવું જ લખું છું. થાઇલેકોઇડ પટલ છે, આ થાઇલેકોઇડ પોલાણ છે. હવે સૌથી પહેલી વસ્તુ આપણને ખબર છે
કે આપણને આ થાઇલેકોઇડ પટલની અંદર રંજક દ્રવ્યના તંત્રો આવેલા, જો આ રંજક દ્રવ્યના સમૂહો જે ઝુમખા આવેલા છે 250 થી 400 અણુઓના, એને ક્વાન્ટોઝોમ કહેવામાં આવે. એને શું કહેવાય? ક્વાન્ટોઝોમ. તો આપણે આખું રંજક દ્રવ્ય તંત્ર છે અલગ અલગ પ્રકારે આમાં ગોઠવાયેલા છે. તો અહીંયા આપણે આખી સિસ્ટમ હતી, જો અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન છે તો આવી રીતે ગોઠવેલું. આપણને ખબર, સ્પષ્ટ રીતે તમને ખબર છે કે રંજક દ્રવ્ય તંત્ર 2 એટલે કે PS2 અહીંયા આવેલું, એ પટલના અંદર તરફ આવેલું છે. પ્રાથમિક વિજાણુ ગ્રાહક, આ PS2 પછી પ્રાથમિક વિજાણુ ગ્રાહક છે, પ્રાથમિક વિજાણુ ગ્રાહક અહીંયા આવેલું. અને ત્યાર પછી વિવિધ પ્રકારના વિજાણુ વાહકો, એ વાહકો અહીંયા આવેલા છે. એ વિજાણુ વાહકો પ્લાસ્ટોક્વિનોન, સાઇટોક્રોમ, પ્લાસ્ટોસાઇન. અને અહીંયા PS2 આવે, એટલે PS1 આવેલું. અને PS1 પછી આ એના પ્રાથમિક વિજાણુ ગ્રાહક. અને અહીંયા આ ઉત્સેચક છે બહારની તરફ આવેલો NADP રિડક્ટેઝ. NADP રિડક્ટેઝ. હવે આ વિસ્તાર કયો છે બધો? આ હરિતકણનો સ્ટ્રોમાનો ભાગ છે. આ સ્ટ્રોમા છે, હરિતકણનો સ્ટ્રોમાનો ભાગ છે. હવે વાતને સમજો. આખું થાઇલેકોઇડ પટલ, થાઇલેકોઇડ પટલમાં આ પોલાણ. હવે અહીંયા બી રંજક દ્રવ્ય તંત્ર સેટ થયેલા. આ PS2 છે, આ એના પ્રાથમિક વિજાણુ ગ્રાહકો છે, આ વિજાણુ પરિવહન શૃંખલા છે, આ PS1, આ એનું પ્રાથમિક વિજાણુ ગ્રાહકો, અને અહીંયા NADP રિડક્ટેજ ઉત્સેચક. જો NADP રિડક્ટેજ ઉત્સેચક આ થાઇલેકોઇડ પટલમાં બહારની તરફ ગોઠવાયેલું. PS2 છે થાઇલેકોઇડ પટલમાં અંદરની તરફ છે. હવે પેલી પ્રક્રિયા આપણને એવું જોવા મળ્યું કે ભાઈ આપણે શું ગોતીએ છીએ અત્યારે કે પ્રોટોન ઢોળાંશ કેમ સર્જાય છે, ઢોળાંશ કઈ બાજુ સર્જાય છે એ તમે સમજી લો. માનો કે આ થાઇલેકોઇડ છે ને થાઇલેકોઇડનું આ પોલાણ છે, તો અંદર હાઇડ્રોજનની સાંદ્રતા વધે છે. આપણે જોઈ ગયા ઓલરેડી, અંદર હાઇડ્રોજનની સાંદ્રતા વધે. આ હરિતકણનો બાહ્ય વિસ્તાર છે આધારક, સ્ટ્રોમા એટલે આધારક. આધારકમાં H+ ની સાંદ્રતા ઓછી છે અને પોલાણમાં વધારે છે. કેના પોલાણમાં? થાઇલેકોઇડના અવકાશમાં H+ વધુ અને બહાર ઓછા. તો આ ઢોળાંશ કેવી રીતે સર્જાય? એમાં પહેલી આપણને એક તબક્કો એવી પ્રક્રિયા ધ્યાનમાં આવી કે જ્યારે ફોટોફોસ્ફોરાઇલેશન થાય અથવા તો પ્રકાશ પ્રક્રિયા થાય છે ત્યારે થાઇલેકોઇડ પોલાણની અંદર પાણીના અણુનું વિભાજન થાય છે. હવે સ્પષ્ટ બાબત છે કે અહીંયા પાણીના અણુનું વિભાજન થાય, તમે સમજી લો 2H2O, આ પાણીના અણુ વિભાજન થાય 2OH- અને 2H+. એટલે અહીંયા હાઇડ્રોજન મુક્ત થયું અને OH- છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને એ H2O2 માં ફેરવાશે અને H2O2 માંથી એક પાણીનો અણુ થશે અને 1/2 O2 મુક્ત થશે. અને આ 2 ઇલેક્ટ્રોન કોની પાસે આવશે? PS2 પાસે. આ PS2 પાસે. એટલે અહીંયા તમે સમજો હાઇડ્રોજન મુક્ત થયા, અંદર અવકાશમાં H+ મુક્ત થયા, પાણીના વિભાજનને કારણે અવકાશમાં મુક્ત થયા H+, એટલે અંદર હાઇડ્રોજનની માત્રા વધી છે પાણીના વિભાજનને કારણે. આ હાઇડ્રોજન આયનો સામાન્ય રીતે થાઇલેકોઇડ પટલમાંથી બહાર નીકળતા નથી. હા, આ થાઇલેકોઇડ પટલ આમ હાઇડ્રોજન આયન માટે અપ્રવેશશીલ હોય, પણ ચોક્કસ એવી ચેનલો છે જેના દ્વારા અવરજવર થઈ શકે. પણ અત્યારે હાઇડ્રોજન આયન એની આરપાર જઈ શકશે નહીં. એટલે થાઇલેકોઇડ પટલમાં એ હાઇડ્રોજનનો સંચય થયો, સંગ્રહિત થયા, એટલે એની માત્રા વધી. હવે બીજી એક બાબત આપણે જોઈએ જે ધ્યાનમાં આવી છે કે આ પ્રોટોન કેવી રીતે વધે છે. જેમ કે ઇલેક્ટ્રોન છે ફોટો સિસ્ટમમાંથી પસાર થાય, એટલે ઇલેક્ટ્રોન હવે આના ઉપર પ્રકાશ આપાત થાય છે અને પ્રકાશ આપાત થવાને કારણે ઇલેક્ટ્રોન સામાન્ય રીતે આ ફોટો સિસ્ટમમાંથી પસાર થાય. ઇલેક્ટ્રોન આમાંથી આના ઉપર પ્રકાશ આપાત થયો એટલે PS2 680 નેનોમીટરની તરંગલંબાઈનો પ્રકાશ શોષી અને ઇલેક્ટ્રોન શક્તિસભર મુક્ત કરશે. 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા અહીંયા આવ્યા. આ 2 ઇલેક્ટ્રોન જો અહીંયા આવે એટલે સૌપ્રથમ પ્રાથમિક વિજાણુ ગ્રાહકોએ આ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો આ ઇલેક્ટ્રોન જ્યારે વિજાણુ પરિવહન શૃંખલામાંથી પસાર થાય છે, એ વિજાણુ પરિવહન શૃંખલામાંથી પસાર થાય ત્યારે પ્રોટોન છે, પ્રોટોન પટલની આરપાર વહન પામે છે. આ ઇલેક્ટ્રોન અહીંથી આમ જાય છે ત્યારે પ્રોટોન આમ વહન પામે. કેવી રીતે? જોજો, ધ્યાનથી સમજો.
હવે અત્યારે ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહકો પાસે એવા આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકો એવા છે કે જે સામાન્ય રીતે એક ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતરિત નથી કરતા. એ સીધા ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં પરંતુ તે હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરણ કરે છે. આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકો ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહક તરફ નહીં હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે છે. એટલે હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે એટલે PQ છે એ ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું છે. આ PQ હવે એ ખરેખર ઇલેક્ટ્રોન સીધો નથી સ્વીકારી શકતો એટલે PQ ને ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવા માટે બહારથી હાઇડ્રોજન લે. માનો કે 2 ઇલેક્ટ્રોન આવતા હોય તો 2 હાઇડ્રોજન H+ લે. ક્યાં આધારકમાંથી 2 H+ ને પકડે છે કોણ? પ્લાસ્ટોક્વિનોન. શું કરવાને આ પ્રાથમિક વીજાણુ ગ્રાહકો ઇલેક્ટ્રોન વાહકને નહીં પણ પ્લાસ્ટોક્વિનોન એટલે હાઇડ્રોજન વાહકને આપે છે. એટલે હવે એને ઇલેક્ટ્રોન ગ્રહણ કરવા માટે 2 H+ આધારકમાંથી લેવા પડે. એટલે આધારકમાંથી 2 H+ લે અને અહીંથી 2 ઇલેક્ટ્રોન લે પ્લાસ્ટોક્વિનોન. હવે એ પ્લાસ્ટોક્વિનોને ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન 2 ગ્રહણ કર્યા. ઓકે, હવે આ પ્લાસ્ટોક્વિનોન છે ઇલેક્ટ્રોન આને આપી દે સાઇટોક્રોમને. એટલે પાછા એની પાસે 2 હાઇડ્રોજન વધ્યા. હવે એ હાઇડ્રોજન મુક્ત અંદર તરફ કરે છે. જોયું? વાત સમજાણી તમને? એટલે વસ્તુ કેવી થઈ જો PS2 ના પ્રક્રિયા કેન્દ્રમાંથી જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એ 2 ઇલેક્ટ્રોન પ્રાથમિક વીજાણુ ગ્રાહકોએ સ્વીકારે. તમે 1 અથવા 2 કોઈ પણ લઈ શકો, 4 લઈ શકો, સમજવા માટેની વાત છે. આ ઇલેક્ટ્રોન છે પ્લાસ્ટોક્વિનોન એ હાઇડ્રોજન વાહક છે. એટલે પ્રાથમિક વીજાણુ ગ્રાહકોએ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાહકને બદલે હાઇડ્રોજન વાહકને આપે. એટલે આને ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે હરિતકણના આધારકમાંથી સ્ટ્રોમામાંથી 2 H+ ને ગ્રહણ કર્યા. એટલે ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે. હવે એ પ્લાસ્ટોક્વિનોને પાછું ઓક્સિડેશન થયું એટલે એણે ઇલેક્ટ્રોન આપી દીધા સાઇટોક્રોમને. જેવા ઇલેક્ટ્રોન સાઇટોક્રોમમાં ગયા એટલે અહીંયાથી 2 હાઇડ્રોજન પાછા વધ્યા. પણ હવે એ હાઇડ્રોજન એણે અંદર તરફ મુક્ત કર્યા. એટલે બહારથી ગ્રહણ કર્યા અને પટલની અંદર મુક્ત કર્યા. એટલે ફરી પાછા થાઇલેકોઇડના પોલાણમાં 2 હાઇડ્રોજન ઉમેરાણ. પાણીના વિભાજનથી મુક્ત થયા હતા 2 હાઇડ્રોજન. 2 આ ઇલેક્ટ્રોનના વહન દરમિયાન હાઇડ્રોજન દાખલ થયા. આમ સાઇટોક્રોમે ઇલેક્ટ્રોન ગ્રહણ કર્યું, ત્યાંથી ઇલેક્ટ્રોન પાછો પ્લાસ્ટોસાયનિનમાં ગયો અને પ્લાસ્ટોસાયનિનમાંથી ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગયું? PS1 માં. અને PS1 ના ઇલેક્ટ્રોન ઓલરેડી અહીંયા વયા ગયા હોય પહેલા. ક્યાં? એના પ્રાથમિક વીજાણુ ગ્રાહકમાં. અને એના પ્રાથમિક વીજાણુ ગ્રાહક એને ત્યાંથી ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન સામાન્ય રીતે વહન પામે છે NADP રિડક્ટેજ ઉત્સેચક પાસે. અને આ NADP રિડક્ટેજ ઉત્સેચક આ NADP જોજો આ 2 ઇલેક્ટ્રોન અહીંથી ગયા NADP રિડક્ટેજ ઉત્સેચક પાસે. આ NADP છે NADP નું રિડક્શન કરશે NADP H+H+. આ ઇલેક્ટ્રોન 2 આને આપી દે અને આ NADP H2 માં કન્વર્ટ થઈ જાય છે. એટલે ફરી પાછા 2 હાઇડ્રોજન આધારકમાં વપરાણા. તમે વાતને ધ્યાનથી સમજો. પોલાણમાં ઓલરેડી 2 હાઇડ્રોજન પ્રોટોન વધ્યા હતા પાણીના વિભાજનને કારણે. અહીંથી જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થયું ત્યારે ઇલેક્ટ્રોનના વહન દરમિયાન 2 હાઇડ્રોજન આધારકમાંથી અંદર આવ્યા. એટલે અંદર વળી પાછી સાંદ્રતા વધી, બહાર ઘટ્યા અને અંદર વધી. અને ત્રીજું કે બહાર હજુ જે મુક્ત હાઇડ્રોજન એટલે હરિતકણના આધારકમાં હજુ જે 2 હાઇડ્રોજન મુક્ત હતા એ મુક્ત હાઇડ્રોજન આ NADP H2 માં રૂપાંતરિત NADP સાથે જોડાઈ ગયા. એટલે આધારકની અંદર હાઇડ્રોજનની સંખ્યા સતત ઘટી અને પોલાણમાં હાઇડ્રોજનની માત્રા વધી. 3 પ્રકારે. એમાં સૌથી પહેલો પ્રકાર પાણીના વિભાજનને કારણે. બીજો પ્રકાર તો કે બીજો પ્રકાર ઇલેક્ટ્રોન જ્યારે ફોટોસિસ્ટમમાંથી પસાર થાય ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત પ્રોટોન પટલની આરપાર સ્થળાંતરિત થઈ જાય છે. કેવી રીતે? એવું એટલા માટે થાય કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક આ પ્રાથમિક વીજાણુ ગ્રાહક કે જે પટલની બહારની તરફ આવેલો પટલની બહાર તરફ આવેલો છે ગ્રીન કે જે પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહકને આપવાને બદલે અથવા તો પોતાના ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થાનાંતરિત કરતા નથી પરંતુ હાઇડ્રોજન વાહક તરફ સ્થાનાંતરિત કરે છે. અને આમ ઇલેક્ટ્રોન સ્થળાંતરણ સમયે એટલે આ જ્યારે હાઇડ્રોજન વાહક તરફ સ્થળાંતરિત કરે ત્યારે ઇલેક્ટ્રોન એકલો ગ્રહણ નહીં કરી શકે એટલે એ પહેલા બહારથી પ્રોટોનને ગ્રહણ કરે ઇલેક્ટ્રોનને સ્વીકારવા માટે. અને એ ઇલેક્ટ્રોન જ્યારે સાઇટોક્રોમને આપે ત્યારે પાછા H+ વધી પડે છે અને એટલે H+ બહારથી લઈ અને અંદર તરફ આવે છે. અને આમ ઇલેક્ટ્રોન સ્થળાંતર સમયે આ અણુ આધારકમાંથી આ અણુ એટલે પ્લાસ્ટોક્વિનોન આધારકમાંથી એક પ્રોટોનને દૂર કરે છે.
જ્યારે આ અણુ એટલે કે આ પ્લાસ્ટોક્વિનોન પોતાના ઇલેક્ટ્રોન પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે એટલે સાઇટોક્રોમને આપી દે છે, ત્યારે પટલની અંદર તરફ અથવા પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે. એટલે ઇલેક્ટ્રોન આને આપી દે ને સાઇટોક્રોમને, ત્યારે એની પાસે હાઇડ્રોજન પાછા વધે, એ હાઇડ્રોજન હવે આ છેડે કાઢી નાખે. લીધા હતા આ બાજુ ને મોકલી દે આ બાજુ, અને એટલે આમ પ્રોટોનની વહન થઈ ગયું. જો પ્રોટોન એની મેળે નથી આવી શકતું, પણ આ હાઇડ્રોજન વાહકની મદદથી H+ અંદર આવી ગયા, એટલે અંદર H+ ની સાંદ્રતા વધતી ગઈ. અને ત્રીજી બાબત કે જ્યારે આ ઇલેક્ટ્રોન વહન પામીને PS1 માંથી એના પ્રાથમિક વીજાણુ ગ્રાહકો પાસે જાય, અને એના પ્રાથમિક વીજાણુ ગ્રાહક જ્યારે NADP રિડક્ટેજ સુધી ઇલેક્ટ્રોન આપે, તો NADP રિડક્ટેજ એ થાઇલેકોઇડ પટલમાં બહારની તરફ ગોઠવાયેલ છે, એ સ્ટ્રોમા તરફ આવેલ છે, અને NADP રિડક્ટેજ ઉત્સેચક PS1 ના ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી આવેલા જે ઇલેક્ટ્રોન છે એની સાથે આ પ્રોટોન છે એ પ્રોટોનને NADP સાથે જોડી અને NADPH+H+ માં રિડક્શન કરવા માટે આવશ્યક છે. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા છે, એટલે વળી પાછું આધારકમાંથી 2 હાઇડ્રોજન અહીંયા વપરાઈ ગયા. જો આધારકના 2 હાઇડ્રોજન અંદર આવી ગયા, 2 હાઇડ્રોજન અહીંયા વપરાઈ ગયા, અને એના ઉપરાંત પાણીના વિભાજન દરમિયાન પોલાણમાં હાઇડ્રોજનનું નિર્માણ થયું. તો આમ આધારકમાં આખું હરિતકણ છે, સમજો તમે. તો આ બાકીનો ભાગ હરિતકણનો આધારક છે, આ થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડનું પોલાણ છે. તો અહીંયા એક વસ્તુ થઈ કે આધારકની અંદર હાઇડ્રોજન ઘટ્યા, એક અંદર ગયા એટલે અને અહીંયા વપરાણા એટલે, અને એના પર સામે આ પોલાણમાં હાઇડ્રોજનનું નિર્માણ થયું, કારણ કે પાણીનું વિભાજન થયું. તો આમ થાઇલેકોઇડના પોલાણમાં હાઇડ્રોજન એટલે કે H+ પ્રોટોનની સાંદ્રતા વધી અને આધારકમાં પ્રોટોનની સાંદ્રતા ઘટી, પ્રોટોન ઢોળાંશ સર્જાણો. સમજાણું તમને? એટલે આ 2 રીતે સ્ટ્રોમામાંથી પ્રોટોન દૂર થાય છે, અને હરિતકણના આધારકમાં આવેલ પ્રોટોનની સંખ્યા ઘટે અને થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનનો સંગ્રહ થાય. અને આ રીતે થાઇલેકોઇડ પટલની આરપાર એક પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થાય છે. આ પ્રોટોન ઢોળાંશ ઉત્પન્ન થયો છે, જો પ્રોટોનનો સંગ્રહ થવાને કારણે. અને એ જ રીતે એના પોલાણમાં pHમાં પણ માઇનોર ફેરફાર થાય, નોંધનીય ઘટાડો થાય, કારણ કે અંદર H+ ની સાંદ્રતા વધે છે એટલે એની pH ઘટે. પ્રોટોન ઢોળાંશ આપણા માટે એટલો બધો રસપ્રદ કેમ છે? કારણ કે આ પ્રોટોન ઢોળાંશ તૂટે ને તો ATP નું નિર્માણ થાય. એટલે પ્રોટોન ઢોળાંશ સર્જાવવું ખૂબ જરૂરી. અત્યારે હજી પ્રોટોન ઢોળાંશ સર્જાણા, હજી ATP નથી બન્યા. આ પ્રોટોન ઢોળાંશ તૂટે તો ATP નું નિર્માણ થાય છે. તો પ્રોટોન ઢાળ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ઢોળાંશ તૂટવાથી ATP ઉત્પન્ન થાય છે. હવે જો પટલમાં આવેલ ATP સિન્થેટેઝ પારપટલ માર્ગ એટલે પટલની આરપાર વહન કરી શકે એવો માર્ગ, હાઇડ્રોજનને આરપાર વહન કરી શકે એવો માર્ગ બનાવે. ATP સિન્થેટેઝનો પ્રોટીનનો એક ભાગ જે પટલ થાઇલેકોઇડ પટલની અંદર ખૂપેલો છે, આ ભાગને આપણે F0 કહીએ, જે પારપટલ માર્ગ, પાર એટલે પટલની આરપાર, પટલ કયો? થાઇલેકોઇડ પટલની આરપાર માર્ગ બનાવે. કોના માટે? હાઇડ્રોજનને બહાર થવા માટે, હાઇડ્રોજનને અંદરથી બહાર વહન કરવા માટેનો માર્ગ બનાવે છે આ પ્રોટીન. ATP સિન્થેટેઝનો એક એકમ છે જેને આપણે F0 કહીએ છીએ. અને F0 ભાગ થાઇલેકોઇડ પટલમાં ગોઠવાયેલો છે, જે પારપટલ માર્ગ બનાવે છે, જેના માધ્યમથી પ્રોટોન છે, પ્રોટોન આ પોલાણમાંથી આધારકમાં બહાર વહન પામી શકે છે, ગતિશીલ પામી શકે છે. તો પ્રોટોનની ગતિશીલતાને કારણે આ ઢોળાંશ તૂટે છે. તો ઢોળાંશને તોડવા માટે પ્રોટોનને બહાર લઈ આવવાનું કામ કોણ કરે છે? તો કે આ પારપટલ માર્ગ ATP સિન્થેટેજ ઉત્સેચકનો એક એકમ છે. હવે ખરેખર ATP સિન્થેટેજ ઉત્સેચક આવી રીતે હોય, એમાં 2 એકમો આવેલા છે. તો થાઇલેકોઇડ પટલમાં આવેલો ભાગ છે એને F0 તરીકે ઓળખીએ છીએ આપણે. તો જો આના 2 ભાગમાં એક F0 અને બીજો ભાગ છે F1 છે. F0 ભાગ છે જે અંદર સ્થાપિત છે, જે પટલની આરપાર પ્રોટોનના બહાર તરફના પ્રસરણ અને અનુકરણ, એટલે કે આ F0 ભાગ એ પ્રોટોનને અંદરથી એટલે કે થાઇલેકોઇડ પોલાણથી બહાર તરફ પ્રસરણ માટેની અનુકૂળતા પૂરી પાડે છે. એટલે આ એક ભૂંગળું જ છે. F0 એટલે ભૂંગળું, જે પણ માત્ર હાઇડ્રોજન પ્રોટોનને પસાર થવા દે એવું ભૂંગળું છે. અને બીજો ભાગ છે F1 છે, અને તે થાઇલેકોઇડની બહારની સપાટી પર આવેલો, એટલે થાઇલેકોઇડની બહારની સપાટી પર એટલે આધારકના ભાગમાં આવેલ છે. એટલે આધારક તરફ એ ઉપસેલ હોય છે, થાઇલેકોઇડમાં બહારની તરફ ઉપસેલો ભાગ આ F1 છે.
એટલે એટીપી સિન્થેટેજ ઉત્સેચકની અંદર બે એકમો છે F0 અને F1. F0 એકમ પારપટલ માર્ગની રચના કરે અને F1 ભાગ છે થાઇલેકોઇડની બહાર તરફ ઉપસેલો ભાગ છે અને જે ખરેખર એટીપી સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. તો અહીંયા એક ખૂબ અગત્યની બાબત, ચોક્કસપણે ઢોળાંશ તૂટવાની ક્રિયા એક પર્યાપ્ત ઉર્જા પૂરી પાડે. હવે હાઇડ્રોજનનો અથવા પ્રોટોન ઢોળાંશ તૂટે એટલે કે આ પ્રોટોન છે પ્રોટોન બહાર આવે એનાથી એક શક્તિ મુક્ત થાય છે. એ પ્રોટોન ઢોળાંશ તૂટવાથી જે ઉર્જા પૂરી પડે છે એ ઉર્જા આ F1 ની ક્રિયાશીલતામાં ફેરફાર કરે, F1 ના બંધારણમાં ફેરફાર કરે છે અને જેથી આ F1 એટલે એટીપી સિન્થેટેજ ઉત્સેચક, જો સિન્થેટેજ સંશ્લેષણ કરે છે એટીપીના નિર્માણને પ્રેરતો ઉત્સેચક, એના F1 ના સ્વરૂપમાં ફેરફાર થાય, સ્વરૂપીય પરિવર્તન લઈ આવે છે. કોણ? અહીંથી હાઇડ્રોજન બહાર નીકળે એટલે અહીંથી માનો કે 2H+ છે એમ બહાર જાય અને 2H+ બહાર જાય એટલે F1 ના બંધારણમાં ફેરફાર થાય. આ ફેરફાર એડીપી અને ફોસ્ફેટને જોડે છે. આ એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટને જોડી અને એટીપીનું નિર્માણ થાય છે. આમ ફોસ્ફરીકરણની પ્રક્રિયા થાય અને જેથી આ ઉત્સેચકીય ક્રિયા દ્વારા ઉર્જાથી એક સભર, ઉર્જાથી પ્રચુર એટીપીના ઘણા અણુઓનું સંશ્લેષણ થાય છે. તો આમ રસાયણાશ્રુતિ માટે એક પટલ એટલે આ થાઇલેકોઇડ પટલ, પ્રોટોન પંપ, પ્રોટોન ઢોળાંશ અને એટીપી સિન્થેટેજ જેવા ઉત્સેચકની આવશ્યકતા હોય છે. પણ આ પ્રોટોન પંપ તરીકે કોણે કામ કર્યું છે? ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં રહેલું આ ઘટક. જો પ્રોટોનનો ઢોળાંશ 3 રીતે સર્જાણો છે. અહીંયા એક અંદર એ પાણીના અણુનું વિભાજન થવાથી હાઇડ્રોજનની સંખ્યા અંદર વધી. બીજી વસ્તુ કે જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પાસ થાય છે ત્યારે 2 હાઇડ્રોજન અંદર આવ્યા, પ્રોટોન અંદર આવ્યા અને બહાર આ NADP માંથી NADPH+H+ બન્યું ત્યારે 2 હાઇડ્રોજન વપરાઈ ગયા. એટલે સ્ટ્રોમામાં આધારકમાં હાઇડ્રોજન ઘટ્યા અને અવકાશમાં વધ્યા એટલે એક ઢોળાંશ સર્જાણો અને આ ઢોળાંશ તૂટે એટલે જ્યારે H+ અંદરથી પાછા બહાર આવે છે આ એટીપી સિન્થેટેજની મદદથી એટલે એટીપીનું નિર્માણ થાય. જેટલા H+ બહાર આવશે એટલા એટલે 2H+ બહાર આવે એટલે એક એટીપીનું સંશ્લેષણ થશે. સમજમાં આવ્યું તમને? તો આ પ્રકારે રસાયણાશ્રુતિની પ્રક્રિયા થઈ અને એટીપીનું નિર્માણ થાય છે. એટલે આખી પ્રક્રિયા આ થાઇલેકોઇડ પટલમાં થાય એટીપીનું. એટલે પ્રકાશ પ્રક્રિયામાં એટીપી કેવી રીતે બને ખબર પડી. આ પ્રકારે એટીપીનું સંશ્લેષણ થાય છે. તો એક બાબત અહીંયા સ્પષ્ટ થાય કે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવા માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય છે. એટીપી સિન્થેટેજ એક ચેનલ કે નલિકામય માર્ગ ધરાવે છે. પણ આપણે થાઇલેકોઇડ અવકાશમાં પ્રોટોનની સાંદ્રતા સર્જવા માટે, પ્રોટોનને વધુ સર્જવા માટે દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય. તો એ ઉર્જા પ્રોટોનને દબાણપૂર્વક અહીં મોકલાય એ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાંથી આ ઇલેક્ટ્રોન જ્યારે વધુ શક્તિસભર મૂલ્ય ધરાવતા રેડોક્સ પોટેન્શિયલ મૂલ્ય ઊંચું ધરાવે છે ત્યાંથી નીચે તરફ આવે ને ત્યારે જે શક્તિ મુક્ત થાય ને એ શક્તિ દ્વારા હાઇડ્રોજન અહીં આવે છે અને એ હાઇડ્રોજન અહીંયા આવે છે એટલે તો આ ઢાળ સર્જાય છે ને ઢોળાણ સર્જાય એટલે એટીપી બને. એટલે આપણે અહીંયા એટીપીનું સંશ્લેષણ દર્શાવતા હતા. આપણે આવું દર્શાવ્યું હતું ને કે ભાઈ અહીંયા આ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે શક્તિ મુક્ત થાય ને મુક્ત થતી શક્તિ એડીપીમાંથી એટીપી બનાવે છે. એ એટીપી ખરેખર અહીંયા એમ નથી બની જતું. અરે ભાઈ અહીંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે દબાણપૂર્વક હાઇડ્રોજનને અંદર દાખલ કરવામાં આવે છે અને એ હાઇડ્રોજન જ્યારે અંદર દાખલ થાય છે ત્યારે અહીંયા ઢોળાંશ સર્જાય છે અને એ ઢોળાંશ તૂટે ત્યારે એટીપી સિન્થેટેજની મદદથી એટીપી બને. આ હેલું નથી, સીધું બની જાય. આપણે ત્યારે અહીંયા દર્શાવતા હતા. આ વાસ્તવમાં આ એટીપી અહીંયા નથી બનતો, અહીંયા બને છે. પણ અહીંથી ઇલેક્ટ્રોન વહન થાય ત્યારે હાઇડ્રોજન પ્રોટોન અંદર પ્રવેશ અને એ પ્રોટોન જ એ ઢાળ તૂટે ત્યારે એટીપી બનાવવા માટે જવાબદાર છે. એટલે આપણે આ સામાન્ય રીતે અહીંયા દર્શાવીએ છીએ. તો અહીંયા કીધું ને કે થાઇલેકોઇડના અવકાશમાં પ્રોટોનની ઊંચી સાંદ્રતાનું સર્જન કરવું, અહીંયા સાંદ્રતા વધારવી છે આપણે. તો એના માટે પટલની આરપાર પ્રોટોનને દબાણપૂર્વક મોકલવા માટે ઉર્જાનો ઉપયોગ થાય. એટલે અહીંથી હાઇડ્રોજનને અંદર દાખલ કરવા તો અહીંયા આ શક્તિ મૂલ્ય ઇલેક્ટ્રોન પસાર થવાથી, વીજાણુ પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન પસાર થવાથી જે શક્તિ મુક્ત થઈ એ શક્તિનો ઉપયોગ આ પ્રોટોનને અંદર લઈ આવવા માટે કર્યો. અને એટીપી સિન્થેટેજ તો એક ચેનલ માર્ગ છે. એ તો માત્ર ને માત્ર આયન માર્ગ છે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જ વહન કરે. એટલે અહીંયા તો આ ભૂંગળું જ છે, એ પ્રોટોનને જ પસાર થવા દે એવું ભૂંગળું છે. એટલે 2H+ બહાર નીકળે અને જેવા હાઇડ્રોજન બહાર જાય ત્યારે એ
આ F1 છે એના બંધારણમાં ફેરફાર સર્જે અને જે સક્રિય થાય એડીપીને ફોસ્ફેટ સાથે જોડીને એટીપીનું નિર્માણ, એટલે અહીંયા ફોસ્ફરીકરણ થાય. પણ એ ફોસ્ફરીકરણ થવા માટે હાઇડ્રોજન અંદર પ્રોટોન દાખલ થવા જરૂર, એ દાખલ આના દ્વારા થાય. એટલે આપણે કહીએ છીએ કે આ પ્રકાશની પ્રક્રિયાને કારણે પ્રોટોન પ્રવેશા અને એટલે એટીપી બન્યું, એટલે આને ફોટોફોસ્ફરીકરણ કહીએ છીએ. તો જે પટલની આરપાર પ્રોટોનની પરવાનગી આપે છે કોણ? એટીપી સિન્થેટેઝ, એ ચેનલ આરપાર વહન પામવાનું. બાકી હાઇડ્રોજન માટે પ્રોટોન અપ્રવેશશીલ છે. માત્ર ને માત્ર F0 ભાગ જ હાઇડ્રોજનને પ્રવેશમાં એટલે કે અંદરથી બહારની પરવાનગી આપે છે, જ્યાં સાંદ્રતા વધુ છે ત્યાંથી ઓછા તરફ. બાકી હાઇડ્રોજન વહન ન પામી શકે. બાકી તો આવી રીતે શક્તિની મદદથી અંદર દાખલ કરવો પડે છે, આવા ચોક્કસ વાહકોની મદદથી. તો મુક્ત થયેલ પર્યાપ્ત ઉર્જા એટીપી સિન્થેટેજ ઉત્સેચકને સક્રિય કરી એટીપીના નિર્માણનું ઉદ્દીપન કરે, જે ઓલરેડી આપણે વાત કરી ગયા છે. તો ઇલેક્ટ્રોનના વહનથી ઉત્પન્ન થયેલ NADPH સાથે એટીપી પણ આધારકમાં થતી જૈવ સંશ્લેષણની પ્રક્રિયામાં તરતમાં જ ઉપયોગમાં લેવાય. એટલે બે વસ્તુ બની પ્રકાશ પ્રક્રિયાને અંતે, અહીંયા એટીપી બન્યું ને અહીંયા NADPH બન્યું. આ બેનો ઉપયોગ NADPH અને એટીપી આ બેનો ઉપયોગ હરિતકણના આધારકમાં જે અંધકાર પ્રક્રિયા થાય છે, જે જૈવ સંશ્લેષણ તબક્કો છે એમાં થઈ જાય. NADPH+H+ અને એટીપી આ બેનો ઉપયોગ ક્યાં થઈ જાય છે? પ્રકાશ સંશ્લેષણનો બીજો તબક્કો, જે હરિતકણના આધારકમાં થાય ને, આખો ભાગ આધારક છે, સમજો તમે. તો આધારકની અંદર અંધકાર પ્રક્રિયા અથવા તો જૈવ સંશ્લેષણની પ્રક્રિયા છે, એમાં એનો ઉપયોગ થઈ જાય છે. કોનો? NADPH અને એટીપીનો. અને એ ક્યાં વપરાશે? એ NADPH અને અંધકાર પ્રક્રિયામાં શું થશે? તો કે અંધકાર પ્રક્રિયામાં જે CO2 નું સ્થાપન થાય એમાં એ બે વપરાય છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી આ અંધકાર પ્રક્રિયામાં હરિતકણના આધારકમાં CO2 માંથી શર્કરા બને, અને આ CO2 માંથી જ્યારે શર્કરા બને ત્યારે એટીપી અને NADPH એ બે વપરાઈ જશે, એનો ઉપયોગ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? આખો આ પ્રકારે પ્રક્રિયા થાય છે. હવે આપણે આપણી ટેક્સ્ટબુકની ઇમેજ સાથે, આકૃતિ સાથે સમજી લઈએ. આ આખું હરિતકણનો થાઇલેકોઇડ ભાગ છે, તમે સમજી લ્યો. આ હરિતકણ છે, એ હરિતકણ આખું આમ છે. આ થાઇલેકોઇડ છે, આ થાઇલેકોઇડનું પોલાણ છે, આ થાઇલેકોઇડ પટલ છે. આ હરિતકણનું આધારક છે, એટલે કે સ્ટ્રોમા છે. અહીંયા PS2, આની અંદર પાણીનું વિભાજન થયું એટલે H+ મુક્ત થયા, અંદર M સાંદ્રતા વધી, ઓક્સિજન મુક્ત થયું, અને આના ઉપર પ્રકાશ આપાત થતો પ્રાથમિક વીજાણુ ગ્રાહકો છે એ ગ્રહણ કરી, અને એ બહારની તરફ છે પ્રાથમિક વીજાણુ ગ્રાહક. અને સૌ પ્રથમ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન વાહકને આપે છે, પ્લાસ્ટોક્વિનોનને. એટલે પ્લાસ્ટોક્વિનોન છે એ બહારથી હાઇડ્રોજનને ગ્રહણ કરે છે, H+ ને. હવે પ્લાસ્ટોક્વિનોન જ્યારે ઓક્સિડેશન પામે, ઇલેક્ટ્રોન જ્યારે આ સાઇટોક્રોમને આપી દે ત્યારે એની પાસે હાઇડ્રોજન વધે છે, એ હાઇડ્રોજન પાછા અંદર ઠાલવી દે છે અને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય છે. ત્યાંથી ઇલેક્ટ્રોન છે પ્લાસ્ટોસાયનિનમાં જાય છે, અને પ્લાસ્ટોસાયનિનમાંથી PS1 ને PS1માંથી ફેરેડોક્સિન રિડક્ટેજ ઉત્સેચક. તો એ રિડક્ટેજ ઉત્સેચક પટલની બહાર તરફ છે, અને એ રિડક્ટેજ ઉત્સેચક ઇલેક્ટ્રોન સાથે આ NADP અને H+ ને જોડીને NADPH બનાવી નાખે છે. એટલે અહીંથી ઓલરેડી હાઇડ્રોજન વપરાણા એમ ઘટ્યા, બે હાઇડ્રોજન અંદર નાખી દીધા એમ, અને અંદર વધારો થયો, અને અહીંયા ઘટ્યા, અને પ્લસ અહીંયા પાણીના વિભાજનથી વધ્યા, અને અંદર H+ ની સાંદ્રતા વધી. પણ હાઇડ્રોજનને અંદર દાખલ કરવા માટે આ વીજાણુ પરિવહન શૃંખલામાંથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે એ મુક્ત થતી શક્તિ દાખલ કરવામાં વપરાય. એટલે પ્રોટોન અંદર આવ્યો, એટલે પ્રોટોન ઢોળાંશ અંદર વધ્યું, અને બહારની તરફ આધારકમાં પ્રોટોનની ઘટ પડી. આ પ્રોટોન ઢોળાંશ તૂટ્યું એટીપી સિન્થેટેજ ઉત્સેચક. એટીપી સિન્થેટેજમાં બે ભાગો, એક F0 અને F1. F0 ભાગ છે પટલમાં આવેલું છે, જે હાઇડ્રોજનના વહન માટેનો માર્ગ બનાવે, પાર પટલ માર્ગ. પ્રોટોનના વહન માટેનો માર્ગ છે, ભૂંગળું છે, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા. પણ એ જ્યારે બે હાઇડ્રોજન અહીંથી પસાર થાય છે અને આમાંથી F1 માંથી નીકળે ત્યારે F1 ના બંધારણમાં ફેરફાર થાય, ઉત્સેચક એ ક્રિયા સક્રિય થાય, અને એડીપી અને ઇનઓર્ગેનિક ફોસ્ફેટને જોડીને એટીપીનું નિર્માણ થાય. આમ એટીપીનું સંશ્લેષણ થાય. આમ સમગ્ર પ્રકાશ પ્રક્રિયાને અંતે એટીપી અને NADPH બન્યું. આ બેનો ઉપયોગ સામાન્ય રીતે ક્યાં થશે? તો કે આ સ્ટ્રોમાની અંદર કાર્બન ડાયોક્સાઇડમાંથી શર્કરા બનાવવામાં વપરાઈ જશે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈને જે શર્કરા થાય એમાં આ બે વપરાઈ જાય છે, એટીપી અને NADPH. અને આમ આ રસાયણાનુશ્રુતિ અથવા રસાયણાશ્રુતિ અધિતર્કની મદદથી એટીપીના સંશ્લેષણને સમજ્યા આપણે. આવું કણાભસૂત્રની અંદર પણ આવી જ પ્રક્રિયાઓ થાય છે. આ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હોય તો ભલે, અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન હોય ત્યારે પણ આવી જ રીતે એટીપીનું નિર્માણ થાય છે.
સમજાણું? તો રસાયણાશ્રુતિ અધિતર્ક ખૂબ જ સમજવા જેવો, ખૂબ જ ઉપયોગી ટોપિક. અને ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું NADP અને ATPનો ઉપયોગ ક્યાં થાય છે. તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.